ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે। અભય ચુડાસમા 1998 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં કરાઈ ખાતે પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા। તેઓ ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા, પરંતુ 3 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસ વડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે હજી સુધી રાજ્ય સરકારે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી, ત્યારે તેઓએ કયા કારણોસર રાજીનામું આપ્યું તેને લઈને પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે। સાબરમતી પોલીસે જુગારધામ પર રેડ કરતા ભાગવા જતા એક વૃદ્ધનું શ્વાસની બીમારીના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સાબરમતી પોલીસે બાતમીના આધારે કોલસીના ટેકરા પાસે ચાલતા જુગારધામ પર રેડ કરી હતી, જેના પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસ પકડે તે પહેલાં જ એક વૃદ્ધ ઢળી પડ્યા હતા અને શ્વાસની બીમારીના કારણે તેમનું મોત નીપજ્યું હતું। પોલીસે મૃતક સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી હતી। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે। આ મામલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવશે, જેમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્ય હશે। 45 દિવસમાં આ કમિટી પોતાનો રિપોર્ટ આપશે, જે બાદ રાજ્ય સરકાર દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે।